શ્વાસ અને એટલા ટાઈમ એટલા લિમિટેડ ટાઈમની અંદર કરેલો ધર્મ અને છતાં આનાથી વધારે કર્મની રચના અને ઓલા કરોડો વર્ષોની રિચ્યુઅલ્સથી કષ્ટ ક્રિયાઓથી એટલો લાભ નહીં આપતો. તો બાય હાથ કરેલાનો પણ કોઈ મતલબ નહીં. હે પોપટની માફક ભૂલી જવાનો મતલબ ના, પોપટની માફક પણ નહીં. અન્ડરસ્ટેન્ડિંગ લાવવાની એના માટે આપણે કોશિશ કરવાની કે ચલો અત્યાર સુધી મેં કર્યું, ઠીક છે, વાંધો નહીં, પણ હવે મારે સૂત્ર એના અર્થો, કદાચ સૂત્ર ઓછા તમે પાકા કરી શકો, કેપેસિટી ઓછી હોય તો એ થઈ શકે છે, એવું થઈ શકે છે કે કોઈ કર્મ એવા આપણે પૂર્વજન્મની અંદર બાંધેલા હોય તો સૂત્ર જલ્દી પાકા ન થઈ શકે, પણ એને અર્થ સમજવામાં પુરુષાર્થ જ કરવાની જરૂર છે, માત્ર પુરુષાર્થ, કે હું જે પણ શીખું મિનિંગની સાથે શીખતો જાઉં અને પછી એ જે મિનિંગ શીખેલો છું એ મિનિંગ યાદ કરું જ્યારે પણ હું કોઈ પણ ક્રિયા કરું, રિચ્યુઅલ્સ કરું ત્યારે, કે આપણે બોલીએ ઈર્યાવહી પડિક્કમામી છમિચ્છાની પડિક્કમીનું ઈર્યાવહિયાએ વિરાહણાએ ગમણા ગમણે, તો એ વખતે એ જે આપણે બોલી રહ્યા છીએ એ બોલતી વખતે એના અર્થનું ચિંતન થાય. જો અર્થનું ચિંતન થશે તો ભાવ આવશે. આપણે કહીએ ને કે ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, તો એ કેવી રીતના આવવાનો ભાવ? આવી એકદમ જેને કહેવાય કે સમજ વગરની ક્રિયાઓ કરવાથી ભાવ આવવાનો નથી. સમજ સાથે જો ક્રિયા કરશું તો ભાવનો જન્મ થશે, તો ભાવનો જન્મ થશે. કે જે કુમારપાલ રાજાએ ગણધર નામ કર્મ બાંધી લીધું, કેવો ગજબનો પુરુષાર્થ છે કે આ જન્મની અંદર હવે હું સમજુ છું જીન ધર્મને અને જેને ધર્મની વિશેષતાને, તો જાગ્યો ત્યારથી જ સવાર. હવે તો મારે સારી રીતે આ ધર્મને સમજીને મારા માટે અને માત્ર મારા આત્મા માટે કરવું છે. અને માત્ર સૂત્રના અર્થ નહીં, એની સાથે સાથે અધ્યાત્મ જ્ઞાનનો બેઝ પણ પકડવાનો છે. સ્વ શું છે, પર શું છે, આત્મા શું છે અને અન્ય પદાર્થો શરીર વગેરે શું છે, આ બંનેનો ભેદ, કે મારો આત્મા અને મારું શરીર અને આ બધો સંસાર આ અલગ છે. આ બધાનું પણ અધ્યાત્મ જ્ઞાન થોડુંક લેવાનું, કારણ કે જેવી રીતના સૂત્ર અને અર્થનું જ્ઞાન જરૂરી છે એવી રીતના જ આત્મજ્ઞાન પણ જરૂરી છે. અને એ આત્મજ્ઞાન લેતા પછી જો ધર્મ ક્રિયાને આરાધના કરો તો એની અંદર મનની અંદર પરિણતિ એટલી ચોખ્ખી શુદ્ધ થશે, મજા આવી જશે, રસ પડવા મળશે. તો આત્માની અંદર જે આવા પ્રકારની ચોખ્ખી સમજ ક્રિએટ થાય છે કે સ્વ શું અને પર શું, હે શું અને ઉપાદેય શું. હે એટલે શું? છોડવા લાયક વસ્તુ. અને ઉપાદેય શું? તો કે પ્રાપ્ત કરવા લાયક વસ્તુ. તો આત્મા અને શરીર આ બેની અંદરથી, અથવા તો આત્મા અને બાકી બધી જ વસ્તુ એની અંદરથી આત્મા મેળવવા લાયક છે અને બાકી બધી જ વસ્તુ પર છે. એ હું છોડું કે ન છોડું, એક દિવસ તો છૂટવાની છે. હું છોડું કે ના છોડું, પણ એક દિવસ તો છૂટવાની છે. આ પર વસ્તુ છે. તો કમસે કમ હું ભલે ન છોડી શકું તો એની આસક્તિ છોડી દઉં. આમ મનની અંદર જે પરિણતિ લાવવી, સ્વ અને પરનો ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવું, આ જ્ઞાન પ્રાપ્ત કરવું તે જ્ઞાનપદ આત્માની અંદર. ભેદ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નેજરા, બંધ અને મોક્ષ, આ તત્વો આવી રીતના જ છે, આવી રીતના જ છે અને આવી રીતના જ છે એવી પ્રતીતિ, એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા બેસવી કે મારો આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. આ બધી જ પર વસ્તુઓ એની સાથેનો આજે સંયોગ છે, પરંતુ એકચ્યુઅલની અંદર આ મારું નથી, હું અલગ છું, આ અલગ છે. આવા પ્રકારનો જ્ઞાન થયા પછી એ વસ્તુ ઉપર દ્રઢતમ શ્રદ્ધા પેદા થવી, એ એમ જ છે, એમ જ છે, એમ જ છે. તે સમ્યક દર્શન પદ છે આત્માની અંદર. સમ્યક ચારિત્ર પદ શું? તો કે ભેદ જ્ઞાન થઈ ગયું એ પછી શું થાય કે આ છોડવા લાયક છે, આ મેળવવા લાયક છે. આ બે વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ.
કે શું છે તો કે જે પર પદાર્થો છે એને હું ગમે એટલું મારી પાસે રાખવાની કોશિશ કરું તોય આજ નહીં તો કાલ આ પર પદાર્થો મારાથી અલગ વિખૂટા પડવાના જ છે. જેટલા પ્રમાણની અંદર આ પર પદાર્થોનો હું ત્યાગ કરી શકું મારે કરવું જોઈએ. જેટલી કેપેસિટી છે એટલા પ્રમાણની અંદર પર પદાર્થોનો મારે ત્યાગ કરવો. પર પદાર્થનો સાર, પર પદાર્થનો ત્યાગ, પર સંગનો ત્યાગ અને મનની અંદર મિથ્યા માન્યતાઓ છે, ઊંધી માન્યતાઓ છે એનો ત્યાગ. આમ પરનો ત્યાગ એ ચારિત્ર પર અને સ્વની પ્રાપ્તિ માટે જે કોશિશ એ તપ પર. આમ આપણા આત્માની અંદર જ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આ બધું જ આપણા આત્માની અંદર છે. અને એકચ્યુઅલમાં છે એને સમજવાનું, એને આરાધવાનું, એને સમજીને સારી રીતે સતત ચિંતન કરવાનું એ ઉપાધ્યાય પદની આરાધના. અને એટલા માટે ઉપાધ્યાય પદ એ બહુ મહત્વનું છે. કારણ કે આ આખું નવ પદને અંદર નિહાળી શકે કોણ? જે સારી રીતે ઉપાધ્યાય પદની આરાધના કરી હતી. એટલે માત્ર બહારથી આપણે ખમાસમના દઈ દીધા ત્યાંથી અટકી નથી જવાનું, ત્યાંથી ચાલુ થયું છે. એકચ્યુઅલી અંદર ઉપાધ્યાય પદની આરાધના આવી રીતના કરવાની છે. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર અનેક મહાપુરુષોનું વર્ણન આવે છે કે કેવી રીતના એ મહાપુરુષોએ પોતાના જીવનની અંદર સામાન્યથી સર્વોત્તમ બની ગયા. જો માણસ, જો જીવ પોતે ઈચ્છે, જો અંદર દ્રઢ ભાવ હોય, ગમે તે પરિસ્થિતિની અંદર ધીરે ધીરે પોતાની જાતને ઉપર લાવી શકે છે. એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી કે વ્યક્તિ પોતાની જાતને ઉન્નતિના માર્ગે ન લઈ જઈ શકે. જે જગ્યાએ બેઠો છે, જે પરિસ્થિતિની અંદર છે, એ પરિસ્થિતિની અંદર એને જો સારું કરવું હોય તો કરી શકે છે, ચોક્કસ કરી શકે છે. એના માટે દ્રઢ મનોબળ જોઈએ કે મારે આ કરવું જ છે, આટલું તો મારે કરવું છે, આ તો હું કરી શકીશ. આપણે ત્યાં શ્રેણિક મહારાજાના પુત્ર નંદીસેન એની વાત આવે છે, બહુ સરસ પુરુષાર્થની વાત. હું પુરુષાર્થ ઉપર એની આખી સ્ટોરી કહી રહ્યો છું કે આપણે જો પુરુષાર્થ કરીએ તો આપણે આગળ વધી શકીએ. પુરુષાર્થ કરવો પોતાના હાથમાં છે. જો આપણે પુરુષાર્થ કરીએ તો પરમાત્માનું બળ આપણને મળે. જો આપણે પુરુષાર્થ ન કરીએ તો પરમાત્માનું બળ પણ આપણને ન મળી શકે. એમને કાંઈ નથી મળતું. એક વખત ભગવાન મહાવીરને દેશના સાંભળી રાજકુમાર હતા, શ્રેણી રાજાના પુત્ર. ભગવાનની દેશના સાંભળીને દીક્ષા લેવાની ઈચ્છા થઈ ગઈ. દીક્ષા લેવાનો પ્રયાસ કરે છે ત્યારે એ માણસનું કેવું પુણ્ય હશે કલ્પના કરો તમે. એને દેવ કહે છે, રોકે છે કે તારો હજી દીક્ષાનો ટાઈમ થયો નથી, તું નહીં લે. રોકવાવાળું કોણ? સામાન્ય માણસ નહીં, જેને જ્ઞાન છે, જે જોઈ શકે છે પોતાના જ્ઞાનની અંદર, અવધિ જ્ઞાનની અંદર કે આ માણસનું ભવિષ્ય શું છે કરીને એકદમ ક્લિયર દેખાઈ શકે છે કે આ માણસ જેને કહેવાય ને કે ફરીથી પાછો સંસારમાં આવવાનો, જો અત્યારે જતો રહેશે તો. એટલે ઓલા શાસન દેવ વળી એને રોકે છે કે ભાઈ તારા હજી ભોગાવલી કર્મ બાકી છે, એ કર્મ બાકી છે એટલે તારે જે કે સંસાર ભોગવવો પડશે, એટલે તું દીક્ષા નહીં લે. પુરુષાર્થ શું વસ્તુ હોય છે એ તમે વિચારો. ઓલા દીક્ષા લઈ લીધી, ભલે દેવ કીધું, એનાથી શું થઈ ગયું? હું મજબૂત પુરુષાર્થ કરીશ, મારા આત્માનું કલ્યાણ તમારે કરવું જ છે. અને દીક્ષા લઈ લીધી. માત્ર દીક્ષા લીધી ત્યાંથી પતાવી નથી દીધું. એ પછી એને તપશ્ચર્યા અને જ્ઞાન અભ્યાસને ચાલુ કરી પોતાની અંદર સ્વની અંદર.
પરંતુ દેવતાએ જોયું હતું એના કર્મનો ઉદય થવાનો છે. એક ટાઈમ અમુક નિશ્ચિત થાય છે ને ત્યારે અમુક પ્રકારનું કર્મ ઉદયમાં આવે. એ કર્મ ઉદયમાં આવે ને એટલે વ્યક્તિને ન કરવાની ઈચ્છા થાય, આમ નોર્મલમાં ન કરવું છે છતાંય એ વખતે ઈચ્છા થઈ જાય કે મારે કરવું છે. એવા પ્રકારનું મોહનીય કર્મ એને જાગૃત થયું ઉદયમાં. એટલે એને ભોગ અને વિલાસ પ્રત્યે બહુ આકર્ષણ પેદા થયું. હવે જોઈ રહ્યા છે પોતે પોતાના વિચારને. આપણા વિચાર બીજા નથી જોઈ શકતા, પણ આપણે આપણા વિચાર જોઈ શકીએ છીએ. એટલે એને દેખાય છે પોતાના વિચાર દેખાય છે કે આ તો મને બહુ તીવ્ર આસક્તિ, તીવ્ર ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે, મારે શું કરવું જોઈએ? ઓલા દેવતાએ કીધેલું એ યાદ આવ્યું પાછું. એટલે એને થયું કે નહીં, મારે તો આની ઉપર ઓવરકમ કરવું જ છે, જીતવું જ છે. એટલે એને ભયાનક તપશ્ચર્યા ચાલુ કરી દીધી કે શરીરને એટલું કષ્ટ આપવું, એટલું સૂકવી નાખવું કે મનની અંદર વિકારનો ભાવ જાગે જ નહીં, મોહ ન જાગે. એવી ગાઢ તપશ્ચર્યા ચાલુ કરી. એ તપશ્ચર્યાના પરિણામે એમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. કેવી તપશ્ચર્યા હશે? લબ્ધિ એટલે આત્માની એવી અદ્ભુત શક્તિ કે જેના કારણે એ ધારે એવા અમુક પ્રકારના ચમત્કાર કરી શકે. એને આપણે જૈન પરિભાષા પ્રમાણે લબ્ધિ કહી છે. એ પ્રગટ થઈ. હવે એક વખત ઉપવાસના પારણે ઓરવા જઈ રહ્યા હતા અને સાધુ તો જૂના જમાનાની અંદર, આજે આખી આપણી પદ્ધતિ થોડીક અલગ થઈ ગઈ છે. નહીં તો પેલા જૂના જમાનામાં સાધુ 18 આલમ કોઈને ત્યાં ગોરવા જઈ શકે, બધાને ત્યાં ગોરવા જાય. એનો ફાયદો શું થતો ખબર? સાધુ કોઈ બીજા અન્ય ધર્મવાળાને ત્યાં પણ ગોરવા જાય ને તો સાધુની જે આહાર લેવાની પદ્ધતિ છે ને એના કારણે સામેવાળો એમનાથી પ્રભાવિત થાય કે અહો કેવા જૈનના સાધુ, શું ગમે એટલું એવે તમને વોરાવાની કોશિશ કરો એ તો આટલું જ વોરશે, એની અંદર તે પાછા એમના નીતિ નિયમો કેવા. એમની વોરવાની પદ્ધતિથી પણ અનેક વ્યક્તિ જૈન ધર્મને પ્રાપ્ત કરતા. હવે એ વોરવા નીકળ્યા હતા અને અચાનક જઈ ચડ્યા વેશ્યાને ત્યાં. એને ખબર નથી કે આ કોનું ઘર છે. સાધુ બચારા નિર્દોષ હોય, એને ક્યાં ખબર હતી કે આ કોનું ઘર છે? શું માણસો ઓળખતા હોય કે આ ન જવાય ત્યાં, પણ મારા સાહેબ ક્યાં ખબર પડે? એ આવું કઈ થોડી ધ્યાન, અને મારા સાહેબ આવું ધ્યાન શું કામ રાખે ભાઈ? મારા સાહેબ તો ધ્યાન રાખે નહીં. અને ઓલે તો વેશ્યાનગરની અંદર ઘૂસી ગયા અને મારા સાહેબ આપણા કોઈ પણ બોલવા જાય એટલે જોરથી બોલે ધર્મલાભ. 2 અર્થ છે એના, ધર્મલાભ બોલે એના. એક, સાધુનો આશીર્વાદ હંમેશા આ એક જ હોય, બીજો કોઈ આશીર્વાદ ન હોય. સાધુ એમ ન કે સુખી થાઓ, તમારું કામ થઈ જાઓ, કારણ કે એ તો એના કર્મ ઉપર આધારિત છે. એના કર્મની અંદર સુખી થવાનું લખેલું હશે તો સુખી થશે, એનું કામ થવાનું હશે તો જ થશે. જો મારા સાહેબ બોલશે અને નહીં થાય તો મારા સાહેબને અસત્ય ભાષણનો દોષ લાગશે. ભાઈ એમને બોલ્યું કે તારું કામ થઈ જાઓ, કે તું સુખી થઈ જા, પણ ઓલો સુખી ન થાય કારણ કે એના કર્મ જ ઊંધા છે. તો મારા સાહેબ જે બોલ્યા સુખી થાવ, અસત્ય થઈ ગયું. મારા સાહેબ અસત્ય ભાષણ ન કરે તો એ તો આપણે પણ બોલીએ છીએ, તો આપણે ના બોલવું જોઈએ. શું કામ બોલવાનું એવું? કોણે કીધું જ બોલવાનું? આ સાંસારિક વ્યવહાર છે, આધ્યાત્મિક વસ્તુ નથી. અને સાંસારિક વ્યવહારની અંદર બધો વ્યવહાર સાચો હોય એવું કંઈ જરૂરી નથી. વ્યવહાર છે, વ્યવહાર કરવા પડે છે. એક પેલું ઘેટું જાય ને, બધા જ ઘેટાની પાછળ જાય, એનું નામ ગાડરિયો પ્રવાહ. અને જે ગાડરિયો પ્રવાહ એનું નામ આપણો સંસારિક વ્યવહાર. મોટા ભાગે એવો જ વ્યવહાર હોય. જે પણ સંસારની અંદર આપણે વ્યવહાર કરતા હોય છે આપણને ખબર જ નથી હોતી કે આપણે શા માટે કરીએ છીએ. બોલો, ખબર જ નથી. લગ્ન કર્યા જ ને, કેટલા રિચ્યુઅલ્સ હોય છે લગ્નની અંદર, કાંઈ ખબર છે? હવે તમે પૂછો કે આ લગ્નની અંદર આટલા બધા રિચ્યુઅલ્સ કર્યા, એનું કારણ શું છે? શું કારણ? એ તો બધા ભૂલી જાય. કેટલી ક્રિયાઓ કરે, નાક પકડે ને કાન પકડે ને શું બધું. હવે પૂછો કે શું કામ આવું કરે છે? તો આ બધા
ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આંધળા હોય છે, એના કોઈ ખાસ અર્થો નથી નીકળતા, પછી અર્થો કાઢવા પડે ખરા. એ આખી વાત આપણે પછી કોઈ વખત કરીશું. નાક પકડવાનું. હા, એ બધું એનો આધ્યાત્મિક અર્થ શું છે એ બધું કહીશ. હે સૌરભની વાત. તો મારા સાહેબ જય ચડ્યા ધર્મલાભ. હવે ઓલી પ્રસિદ્ધ ગણિકા હતી, કઈ સામાન્ય નહીં, એટલે કે એની અંદર એક પાછી કેટેગરી હોય ને, તો ઓલી પ્રસિદ્ધ હતી, બહુ રૂપાળી ને નામ હતું એનું. એને જોયું કે મહારાજ સાહેબ હે ના કોશા તો ભગવાન મહાવીરના નિર્વાણ પછી 400-500 વર્ષે થઈ, અને આ તો નંદીસેન મુનિ તો ભગવાન મહાવીર વખતે થયા 500 વર્ષનું કેમ છે કોસાની બીજા સ્થૂલીભદ્ર છે. તો હવે ઓલી વેશ્યાને ટીખડ કરવાનું સૂચ્યું, એટલે એને મારા સાહેબની ટીખડ કરી, ટોન્ટ માર્યો, લિટરલી કહીએ તો, કે સાહેબ અહીંયા ધર્મ લાભથી ના ચાલે, અહીંયા તો અર્થ લાભથી ચાલે. તમે ધર્મ લાભ દો તો એનાથી મને કઈ ફરક ના પડે. પૈસા હોય તો વેશ્યાના ઘરની અંદર જઈ શકો, ટૂંકની અંદર એમ. અને કોને કીધું? નંદીસેન મુનિ. અનેક પ્રકારની લબ્ધિઓ જેને પ્રાપ્ત થયેલી છે એને ટોન્ટ મારે છે. એને ખબર છે કે આ તો સાધુ છે ને સાધુની પાસે રૂપિયા ના હોય એવું ખબર હોવા છતાં પણ એને કહે છે કે અર્થ લાભની મારે તો જરૂરત છે. અને એ વખતે નિમિત્ત આવું મળ્યું અને એમના કર્મનો ઉદય થયો. જો નિમિત્ત ગમે તેવું મળે, જ્યાં સુધી કર્મનો એવા પ્રકારનો ઉદય એની સાથે ભળતો નથી ત્યાં સુધી વાંધો આવતો નથી. પણ કર્મનો તીવ્ર ઉદય થયો, નિમિત્ત મળ્યું, આ બંને જોઈન્ટ થયું, અને મારા સાથે થયું કે મને કીધું કે અર્થ લાભ, તો હવે એને દેખાડું કે અર્થ લાભ શું હોય. એમ કરીને એક ઘાસનું તણકલું એ ઉપાડી અને એને તોડ્યું સંકલ્પપૂર્વક. સોનાનો વરસાદ થયો. ઓલી તો આભી થઈ ગઈ, બાપરે, આ તો કોઈ ગજબનો માણસ છે, આમ સોનાનો વરસાદ કરી નાખે. અને હું જો આને પ્રાપ્ત કરી લઉં તો મારે કોઈ ધંધા વંધા કરવાની જરૂરત ન પડે, ઊંધા કોઈ પાપના કામ કરવાની જરૂરત નથી. કારણ કે જે કરતા હોય ને એને તો મનની અંદર બહુ આત્મગ્લાનિ હોય. જે ખરાબ કામ કરતા હોય ને એ લોકોના મન અંદરથી તો બહુ પીડાતા હોય, બહુ દુઃખી હોય એ જીવો બચારા. એની આમાંથી છૂટવું તો હોય ઘણી વખત, પણ ના છૂટી શકે. ઓલો દારૂ પીડે, દારૂની લત લાગી ગઈ હોય ને પછી એ મજબૂર થઈ જાય. એમ આ જીવો પણ કોઈક મજબૂરીના કારણે આવું ખોટું કામ કરતા હોય. આપણે એના પ્રત્યે દયા જ હોય, એના પ્રત્યે તિરસ્કાર ના હોય. તિરસ્કાર કરવો પણ ના જોઈએ, કોઈના પણ પ્રત્યે તિરસ્કાર ના કરવો જોઈએ. આવી રીતના જોયું એટલે ઓલી તો વિચાર પડી ગઈ કે આને જો હું મારા ઘરે રાખી લઉં ને તો મારે કાંઈ ઊંધા ધંધા કરવાની જરૂરત ના પડે. એટલે હવે એની પાછળ પડી જાય છે. કલાકાર તો હોય આ લોકો. અને પછી તો જલ્દી કહેવાય મહારાજ સાહેબનો પણ મોહનીય કર્મનો તીવ્ર ઉદય થાય છે. તીવ્ર ઉદય એને થાય છે કે હું આટલી મેં કોશિશ કરી, આટલી પણ દેવ વચન તો મિથ્યા થવાનું નથી. તો એ સંસારની અંદર પ્રવેશ કરે છે પાછા મહારાજ સાહેબ. કોણ છે? શ્રેણિક રાજાના પુત્ર રાજકુમાર, જેણે આટલી તપશ્ચર્યા કરી, પણ જોઈ લીધું પછી હવે છેલ્લે જેટલો પુરુષાર્થ એમ નથી થતો તો બધો પુરુષાર્થ કરી લીધો. પણ હજી પુરુષાર્થની વાત આગળ કરું છું કે કેવો વ્યક્તિનો પુરુષાર્થ હોઈ શકે. હજી તો આગળ આવે છે પુરુષાર્થની વાત. હવે એમને થયું કે સાધુ અવસ્થાની અંદર રહીને કોઈ ખોટું કામ થઈ જાય તો એ તો બહુ પાપ લાગે. એના કરતાં હું સાધુપણું ઓઘો છોડી દઉં. ઓઘો છોડ્યા પછી જો કદાચ મને આવો મોહનો ઉદય થાય અને ખોટું કામ થાય તો એનો દોષ બહુ ઓછો લાગે. ઓઘાનો ત્યાગ કરે છે, સાધુપણાનો ત્યાગ કરે છે. પરંતુ એ ઓઘાનો ત્યાગ કરતા પહેલા ઓલી જે ગણિકા છે, સ્ત્રી છે, એની સાથે એક શરત કરે છે. હું તારે ત્યાં આવું, હું તારે ત્યાં રહું, પરંતુ છતાંય તે
હું ત્યાં સુધી આહાર, નિહાર અને વિષય ભોગ નહીં કરું. આ 3 વસ્તુ નહીં કરું જ્યાં સુધી હું દિવસની અંદર 10 માણસને, કેટલા માણસ? દીક્ષા 10 માણસને દીક્ષા ન આપું. ઉપદેશ આપીને એવો ઉપદેશ આપે કે સામેવાળાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ જાય. અને એવા 10 માણસને રોજના, એ પછી જ મારે આહાર કરવાનો. નિહાર એટલે બાથરૂમ વગેરે જવાનું. એટલે કે આહાર, નિહાર અને વિષય ભોગ, આ 3 ત્યાં સુધી નહીં કરું. આવી સંકલ્પ લઈ શકે? આહારનો તો લઈ શકાય, ચલો, પણ આવા 3 સંકલ્પ લઈ શકે કોઈ માણસ? એનો પુરુષાર્થ કેવો છે જો કે માણસ સંસારની અંદર આવ્યો છે, પણ આવ્યા છતાં પણ એનો સંકલ્પ કેટલો ગજબનો છે, એને કેટલી આત્મા માટે પડી છે, કે કઈ સિચ્યુએશનમાં જાય છે, કઈ સિચ્યુએશનમાં એને ઉપદેશ આપીને લોકોને તારવાના છે. કઈ જગ્યાએ? ઉપાશ્રયમાં, દેરાસરમાં, કોઈ સારી જગ્યાએ, વેશ્યાને ત્યાં. વેશ્યાને ત્યાં કોણ આવે? બોલો જોઈએ, કોણ આવે? ગામનો ઉતાર હોય એ ત્યાં જાય. સારા માણસને, સજ્જનને, ધાર્મિકને ઉપદેશ આપો તો જલ્દીથી લાગી જવાનું છે, પણ ઓલા જે ગામના ઉતાર હોય એ જ તો ત્યાં જવાના. એને વળી પાછા પકડીને ઉપદેશ આપવાનો, ધર્મનો ઉપદેશ આપીને છેડ કેટલું, તો કે દીક્ષા દેવડાવવાની. કેવો ગજબનો પુરુષાર્થ! અને જ્યાં સુધી આવું ન કરી શકાય, એટલે કે ન થાય, 10 માણસ દીક્ષા ન લે, ત્યાં સુધી મારે આહાર નહીં કરવાનો, નિહાર નહીં કરવાનો અને વિષય ભોગ નહીં કરવાનો. જેના માટે સંસારમાં આવ્યા છે એ કઈ પ્રવૃત્તિ નહીં કરવાની. આનું નામ કહેવાય ગજબનો પુરુષાર્થ. આ પુરુષાર્થ છે કે માણસ જે પરિસ્થિતિની અંદર બેઠેલો છે, જે જગ્યાએ બેઠેલો છે, જે રીતે છે, એની અંદર પણ જો એ માર્ગ કાઢવા ઈચ્છે તો પોતાની જાતને માર્ગે લાવી શકે છે. એટલે જેને સારું કરવું છે ને, એની પાસે રસ્તા 1000, અને જેને નથી કરવું એને બહાના પણ 1000. નથી કરવું એને બહાના પણ 1000 મળી રહેશે. બંને વસ્તુ છે. ઉપાધ્યાય પદની આરાધના એટલે પોતાની જાતને દ્રઢતાથી આત્મજ્ઞાન સાથે મોક્ષ માર્ગે લઈ જવું. આવી દ્રઢતા સાથે તો જ ચોક્કસ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. આ જ વાત છે. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણમ